વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદના કારણે શાળાઓ, રસ્તાઓ બંધ કરાયા અને નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવાયા. પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ છે. વલસાડના સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે નીચાણવાળા વિસ્તારોમાંથી રેસ્ક્યુ કરાયેલા લોકો માટે આશ્રય સ્થાનની વ્યવસ્થા કરવામાં આવી છે. આશ્રય મેળવેલા તમામ લોકો માટે પૂરતા પ્રમાણમાં ફૂડ પેકેટ્સ અને અન્ય જરૂરી સુવિધાઓ વહીવટી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. જે પૂરા દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડ્યો છે, એમાં ખાસ કરીને આપણા વલસાડ જિલ્લાની અંદર સવારે 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને હાલ જે પ્રાથમિક જાણકારી મળી છે એ હિસાબે 7 ઇંચ વરસાદ પડ્યો છે. અમારા ચીખલી, ખેરગામ અને વાંસદાની અંદર ખાસ કરીને ચીખલીની અંદર 8 ઇંચ જેટલો વરસાદ અને ડાંગ જિલ્લામાં 5 ઇંચ જેટલો અતિ ભારે વરસાદ પડ્યો છે. ત્યારે ખાસ કરીને અમારા વલસાડ જિલ્લો અને ડાંગ જિલ્લાની અંદર અમે કલેક્ટર સાથે સંકલન કરીને ત્યાં અમે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી છે. સાથે સાથે જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાંથી પણ લોકોને રેસ્ક્યુ કરીને શેલ્ટર હોમમાં એમને રહેવાની સુવિધા અને જમવાની સુવિધા મળી રહે એના માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે. હાલ હમણાં વલસાડ જિલ્લાના 27 જેટલા રસ્તાઓ બંધ કર્યા છે જે લોકોની સેફટી માટે છે અને એ જ રીતે અમારા વાંસદાની અંદર 42 રસ્તાઓ છે જે પણ અમે એ રીતના ઝોનમાં મૂક્યા છે કે અતિ ભારે વરસાદ આવે અને રસ્તાઓ પરથી પાણી જાય એ પણ રસ્તા બંધ કરશું, પણ હાલ એ રસ્તા ચાલી રહ્યા છે અને અમારા એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફની ટીમ પૂરી રીતે સતર્ક છે. કાંઠા વિસ્તાર હોય કે અમારા જંગલ વિસ્તાર, કોઈ પણ જગ્યા અતિ ભારે વરસાદ આવે અને લોકો ફસાય તો એને રેસ્ક્યુ માટે અમારા એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફની ટીમ પૂરી રીતે સતર્ક છે. અમારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબે ખાસ અમને કહ્યું છે કે વલસાડ, ડાંગ અને નવસારીમાં ક્યાં પણ જરૂર પડે તો અમારી રાજ્ય સરકાર પૂરી રીતે બધી જ વસ્તુ આપવા તૈયાર છે.